નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના કુરાઈ ગામ નજીક આવેલી ARS રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા મટીરિયલમાંથી વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પ્રવાહી બહાર નીકળી રોડ સાઇડના કાસમાં જતું હોવાના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે અને કેમિકલયુક્ત પાણી કાસ મારફતે ખેડૂતોના ખેતરો સુધી પહોંચવાની ભીતિ ઊભી થઈ રહી છે, જેના કારણે ખેતી પાક, પશુધન અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કંપનીને અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગ્રીન ઝોન વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસર થતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. હવે ગ્રામજનો આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે અને કંપની દ્વારા કેમિકલયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. આ જે કંપની કેટલા વખતથી નખાઈ છે ARS રિસાયકલિંગ કંપની, એનું વારંવાર રજૂઆત કરવા છતાં અહીં દુર્ગંધવાળું પાણી બહાર કાઢે છે ચોમાસામાં અને કચરો અંદર સ્ટોરેજ રાખે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કેમિકલવાળું કંપની પાણી બહાર કાઢે છે, જેથી આવા જવા ઢોર છે, ખેતીને એ બધાને નુકસાન થાય છે. આ રજૂઆત આગળ 1-2 વખત કરેલી છે પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી. આ તમારો ગ્રીન ઝોન કહેવાય છે? હા, ગ્રીન ઝોન કહેવાય છે. આ શું કેમિકલયુક્ત પાણી છે? હા, કેમિકલયુક્ત પાણી છે. શું નામ છે તમારું? પટેલ મનોજભાઈ જગદીશભાઈ. હવે અહીંયા આગળ એક કંપની અમારા કુરાઈ રોડ પર આવેલી છે, એનીમાં આ લોકો કેમિકલયુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધો ધોવાઈને પાણી બહાર નીકળે છે, અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો, અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે. અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં, અને બધું ખેતીને નુકસાન થાય છે. આ પાણી નીકળીને ક્યાં જાય છે? પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભા કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર. રજૂઆત કરી છે આ બાબતે? હા, પહેલા અમે આ લોકોને 2-3 વાર રજૂઆત કરી ને કોઈ એનો નિકાલ આવતો નહીં. પહેલા એક વખત મીડિયા વાળાને બોલાવીને કહ્યું હતું જ આ બધું, પણ કશું થયું નહીં એનું. શું નામ? મિતેશભાઈ પટેલ.